અબડાસા તાલુકાના તમામ ખેડૂતોને ન્યાય અપાવવા ધરણાના કાર્યક્રમનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેની માટે બહુજન આર્મીના લખન ધુઆ તેમજ અબડાસાની જનતા દ્વારા 17 માર્ચે સોમવારે સવારે ભુજ કલેક્ટરશ્રીને કચેરી સામે ધરણા કાર્યક્રમ યોજાશે। જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી સરકાર સામે ખેડૂતોના હક માટેની લડત ચાલુ રાખવાનું પણ આહવાન કરાયું છે। અબડાસામાં જે ઘોરાડ વિસ્તાર આવેલો છે, ઘોરાડ અભયારણ્ય કહેવાય છે, એ ઘોરાડ અભયારણ્યમાં ખેડૂતોને પીજીવીસીએલ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી વીજ કનેક્શન આપવામાં આવતું નથી અને પવનચક્કીઓને અને મોટી મોટી જે કંપનીઓ છે એને વીજ કનેક્શન આપવામાં આવે છે। એ જ ઘોરાડ વિસ્તારમાં તંત્રની, કચ્છના નેતાઓની, કચ્છના સાંસદ જે અબડાસાના ધારાસભ્ય છે આંખો બંધ કરીને બેઠા પડ્યા છે। આનો ભોગ અબડાસા જે ઘોરાડ અભયારણ્ય છે, જે ખેડૂતો આવે છે ભોગ બની રહ્યા છે અને વર્ષોથી માટે આપ સૌને વિનંતી છે કે ખેડૂતો માટે, અન્નદાતા માટે તમામ સમાજના ખેડૂતો 17 તારીખના સવારના 11 વાગે ભુજ કલેક્ટર ઓફિસ આગળ આપ સૌ હાજરી આપજો। હું તમારી સાથે જ છું અને જ્યાં સુધી ખેડૂતોને વીજ કનેક્શન નહીં મળે ત્યાં સુધી આપણે આ લડતને ચાલુ રાખશું। આપે જોયું છે હાલ અબડાસામાં જેટલી પણ મુદ્દાઓ ઉપર લડત લડ્યા બધામાં સક્સેસ ગયા છીએ, તો ગેરંટી આપું છું ખેડૂતોને વીજ કનેક્શન અપાવવું એ જવાબદારી હવે લખન ધુવાની છે। માત્ર તમને ત્યાં કને આવીને હાજરી આપવાની છે અને એ પછી જો વીજ કનેક્શન નથી આપતા તો આ રોડ બંધ કરવાનું છે, ત્યારે પણ તમે લોકો હાજરી આપજો। આ મુદ્દો અન્નદાતાઓનો છે, ખેડૂતોનો છે, માટે સૌથી વધારે અલગ અલગ સમાજના આગેવાનો, કિસાન સંઘ છે, ખેડૂતો છે, તમામ લોકો ભુજમાં હાજરી આપ્યો કલેક્ટર ઓફિસની અંદર 17 તારીખ સોમવારના સવારના 11 વાગે।